हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारा बधानुं आपणा किचन में। आज આપણે બનાવશું મંચાવ સૂપ। તો મેં કોબી ખમણીને લીધી છે, ગાજરી ખમણી લીધા છે, લીલી ડુંગળી લીધી છે, એનો પાછળનો ગ્રીન ભાગ અલગ રાખ્યો છે અને વ્હાઈટ ભાગ અલગ રાખ્યો છે, લીલું લસણ લીધેલું છે, પછી આ ઝીણી મરચી સુધારેલી છે, લસણ સુધારેલું છે અને આદું લસણ વાટેલું છે, ધાણા ભાજી લીધા છે, 2 ચમચી વિનેગર લીધેલો છે, કોર્નફ્લોર લીધેલો છે, એમાં 2 ચમચી ઘટ કરવા માટે લેવાનું છે, આ બધા સોસ લીધેલા છે, સોયા સોસ, ચીલી સોસ અને ગ્રીન સોસ, પછી આ માટે સર્વ કરવા માટે તરીને નૂડલ્સ, પાણી લીધેલું છે, તેલ લીધેલું છે। હવે આપણે ચાલુ કરશું। તેલ આપણે 2 પાવડા લીધેલું છે, આમાં વધારે નહીં મૂકવાનું, ખાલી આ બધું સતળાઈ જાય ને એટલું જ મૂકવાનું। આપણે તેલ લીધેલું છે, આવી જાય એટલે આપણે વઘાર મારી દઈશું। તેલ આપણું રેડી છે। પહેલાં લસણ નાખી દઈશું આપણે, લીંબુ લસણ, કટકી નાખી દઈશું, કાંદા નાખી દઈશું, લીલું લસણ નાખી દઈશું, સારી રીતે સતળાઈ જાય એટલે કોબીજ નાખી દઈશું, કોબી નાખી દઈશું, ગાજર નાખી દઈશું, લસણની પેસ્ટ બનાવેલી છે એ નાખી દઈશું, આદું નાખી દઈશું, ગ્રીન પાન છે એ નાખી દઈશું, બધું ચડી ગયું છે, થોડું આ રીતે ચડી જાય એ પ્રમાણે રાખવાનું। સરસ થઈ ગયું છે। હવે બધા સોસ નાખી દઈશું આમાં, ચમચો ભરીને નાખ્યું છે, સોયા સોસ, ચીલી સોસ 1 ચમચો, પછી એમાં મરચી નાખેલી છે એટલે એ પ્રમાણે તમારે રાખવું, તીખું, ગ્રીન સોસ, બધું મિક્સ કરી લેશું। નિમક મેં ઓલામાં નાખેલું હતું થોડું લસણની ચટણીમાં, લસણ વાટેલું એમાં, એટલે પછી ટેસ્ટ કરી નાખવું। ગ્રેવી આપણી રેડી છે। હવે આપણે જેટલા સભ્ય હોય એ પ્રમાણે તમારે પીવાતું હોય એ પ્રમાણે તમારે પાણી નાખવું। હું 5 વાટકા નાખું છું। સૂપ ઉકળે ત્યાં સુધીમાં આપણે હવે નૂડલ્સ કરી લઈશું।
એમાં બાજુમાં લઈ લેશું આને. તેલ મૂકી દેશું. તેલ આપણું આવી ગયું છે. હવે તળી લેશું. થોડા બ્રાઉન જેવા થવા દેવા. નૂડલ્સ આપણા તૈયાર છે. તળીને આ ઉકળી ગયું છે. શું હવે આમાં થોડું કોર્નફ્લોર નાખી દઈશું એટલે થોડું ઘટ થઈ જાય અને મસ્ત લાગે ટેસ્ટ. બે ચમચી કોર્નફ્લોર લીધેલો છે મેં. એમાં થોડું પાણી નાખી કોર્નફ્લોર નાખી દઈશું. થોડું પાછું હલાવીને જ નાખવું. હલાવતું જવું નાખતું જવું એટલે ગાંઠામાં કરી છે. પાછું થોડી વાર આમ નામ હલાવતું રહેવું એટલે એનો કાચો ટેસ્ટ વયો જાય અને સરસ ઘટ થઈ જાય. તૈયાર છે આપણું મંચાવ સૂપ. હવે આપણે સર્વ કરી લઈશું. હવે આપણે વિનેગર નાખી દઈશું થોડો. હવે આપણે સર્વ કરી લઈશું. નૂડલ્સ નાખી દઈશું. ધાણા ભાજી નાખી દઈશું. તૈયાર છે આપણું મંચાવ સૂપ. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરશો.